હું તો કંટાળ્યો છું મારા બાઇક થી. કેમ, શું થયું બાઇક ને? અવાજ એટલો કરે છે, એવરેજ નહીં હાલતું. અને સાધન સારું ના હોય ને એટલે ચલાવવાની ના મજા આવે. હા તો નવું લેવું હોય તો નવું લઈ લો. કયું લઉં? બુલેટ લેવાની ઈચ્છા છે મારી. શું બોલે તમે? સંભળાયું નહીં મને. એમ કહું છું, બુલેટ લેવાની ઈચ્છા છે મારી. બુલેટ લેવું નહીં, કાન ખોલીને સાંભળ પેલા. હા તો ઈચ્છા જ રાખવાની, બાકી બુલેટ લાવવાનું નહીં આપણે. અપાચી તો લાવવા દે કે નહીં? ચૂપચાપ સાઈન લઈ લેવાનું. આટલા મોંઘા બાઇક લઈને હપ્તા ભરવાના, પેટ્રોલ ના ખર્ચા. અરે ભાઈ, મોંઘું બાઇક હોય ને તો આમ 4 જણાને લાગે તો મોંઘું બાઇક છે, આમ રોલા પડે. હવે રોલા પાડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે. મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે? તમે મોંઘું બાઇક લાવો હપ્તેથી, પછી હપ્તા ના ભરો એટલે મારા હાથેથી તમારા શરીર ઉપર કેવા ગોબા પડે? એટલે ટૂંકમાં હું બજારમાં પૈસા વાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને? પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ. તો પછી લોકોને કેમ નહીં ખબર પડે કે આ પૈસા વાળો છે એમ? મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું. અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે આ કોકનું માંગીને જ લાવ્યો હશે. આની વાત તો સાચી છે હો. પેલા મારા જોડે આવું થયેલું છે.